પિઝા ખાવાનું મન હોય તો બહાર કેમ જવું? ઘરે જ બનાવો મસ્ત સ્વાદિષ્ટ પિઝા. પિઝાની ક્રેવિંગ થાય ત્યારે મોટાભાગના લોકો ઓનલાઈન ઓર્ડર કરતા હોય છે, કેમ કે ઘરે પિઝા બનાવવા માટે ઓવન જોઈએ. પણ અમે તમારી આ પ્રોબ્લેમનું સોલ્યુશન લઈને આવ્યા છીએ. જો તમારી પાસે ઓવન ના હોય તો ચાલો હું તમને બતાવીશ સિમ્પલ અને ક્વિક રીત. અમારી ચેનલ ગુજરાતી કુકિંગ વિથ કવિતા એન્ડ સરોજને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. આપણે પિઝા બનાવવા માટે જોઈશે એક કેપ્સિકમ કાપેલું, એક ટામેટું કાપેલું, એક ડુંગળી કાપેલી, એક વાટકી મકાઈના દાણા બાફેલા, 200 ગ્રામ પનીર, 1 ચમચી ચીલી ફ્લેક્સ, 1 ચમચી ઓરેગાનો, 1 પેકેટ રેડીમેડ પિઝા બેઝ. માર્કેટમાં તમને આવા તૈયાર પિઝાના રોટલા મળી રહેશે. એમાં 1 પેકેટમાં 4 પિઝા બેઝ મળી રહેશે. આપણે લીધું છે 200 ગ્રામ મોઝરેલા ચીઝ. મોઝરેલા ચીઝ તમારા પિઝાને પૌષ્ટિક બનાવે છે, કેમ કે તેમાં પ્રોટીન, મિનરલ્સ અને વિટામિન હોય છે. મોઝરેલા ચીઝ ઇટાલિયન પ્રોસેસ ચીઝ છે. આના વિના પિઝા અધૂરો છે. આપણે લીધું છે પિઝા સોસ, બ્લેક ઓલિવ્સ, ટોમેટો કેચઅપ, એક પેનમાં 1 ચમચી જેટલું ઘી નાખો. હલકું ગરમ થઈ જાય પછી એમાં કાપેલી ડુંગળી નાખો અને શેકો. થોડું શેકાઈ જાય એટલે એમાં કેપ્સિકમ નાખો અને હલાવો. બાફેલા મકાઈના દાણા 1 વાટકી નાખો. એક ટામેટું નાખો કાપેલું. એક અડધી ચમચી મીઠું નાખો. એક ચમચી ટામેટો કેચઅપ નાખો. અને 1 ચમચી પિઝા સોસ નાખો અને એને હલાવો. અને મીડિયમ ફ્લેમ પર વેજીટેબલ્સ થવા કમસે કમ 1 મિનિટ સુધી થવા દો. $200 ગ્રામ પનીર નાખો. અને 1 થી 2 મિનિટ માટે થવા દો. આપણે વેજીટેબલ્સને વધારે ચડવા નથી દેવાની, ફક્ત હલકું શેકવાનું છે. વેજીટેબલ કાચી પણ ના હોવી જોઈએ અને વધારે ચડેલી પણ ના હોવી જોઈએ. તો ચાલો કરીએ આગળની પ્રોસેસ, જે સૌથી સરળ છે. આપણે લીધું છે એક પિઝા બેઝ. એની ઉપર 1 ચમચી ટામેટો કેચઅપ લગાવો. 1 ચમચી પિઝા સોસ લગાવો. એની ઉપર 1 મોટો ચમચો આપણો પનીર વિથ વેજીટેબલ્સ ગોઠવો. વાવ,
સો બ્યુટીફુલ. મારું તો જોઈને જ ખાવાનું મન થઈ ગયું. એકવાર બનાવીને તો જુઓ, તમે દરેક વખતે મને અને મારી રેસીપીને યાદ કરશો. એટલું ટેસ્ટી, એટલું ડિલિશિયસ. હજુ આપણી પ્રોસેસ બાકી છે, તો ચાલો. આ છે મોઝરેલા ચીઝ. આને આ રીતે ખોલીને સૌથી ઉપર મૂકી દો. બ્લેક ઓલિવ્સને આપણે આખા પિઝા ઉપર સજાવીશું. 6 થી 7 ઓલિવ્સ થોડા ડિસ્ટન્સમાં રાખી દો. એક કુકરમાં મીઠું નાખીને એની ઉપર ડીશ રાખવા માટે સ્ટેન્ડ મૂકો અને જ્યારે ગરમ થઈ જાય એટલે કે સ્ટેન્ડના ઉપર એક ડીશમાં આપણો પિઝા રાખીને ધીમી ફ્લેમ પર ઢાંકીને 10 થી 15 મિનિટ માટે મૂકી દો. અહીં તમારે ધ્યાન આપવાનું છે કે વચ્ચે વચ્ચે ઢાંકણું ના ખોલો અને કુકરમાં પાણી ના નાખો, કેમ કે આપણે પિઝાને બેક કરવાનો છે, બાફવાનો નથી. ફક્ત એક કટોરી મીઠું સ્ટેન્ડના નીચે ફેલાવીને મૂકી દો. અને તમારા ઘરે ઓવન હોય તો 200 સેલ્સિયસ તાપમાન પર 12 થી 15 મિનિટ માટે પિઝાને બેક કરો. આઈ હોપ તમને આ રેસીપી પસંદ આવી હશે. આને જરૂર ટ્રાય કરો અને નીચે કોમેન્ટમાં કહો કે તમારો પિઝા કેવો બન્યો. તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ગરમા ગરમ પિઝાને કાપો અને તમારી ફેમિલી, ફ્રેન્ડ્સની સાથે એન્જોય કરો. ધન્યવાદ.